નમસ્કાર મિત્રો, આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ જબરદસ્ત ગુજરાતી કોમેડી સ્કેચનું એમ કહીએ ને કે આખું ઓપરેશન કરવાના છીએ. આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે ગામડાનું વાતાવરણ, ત્યાંના અસલ સંવાદો અને એકદમ પરફેક્ટ ટાઈમિંગ આ બધું ભેગું થઈને એક સામાન્ય લાગતી કોમેડીને શાનદાર સ્લેપસ્ટિક માસ્ટરક્લાસમાં ફેરવી રાખે છે. તો ચાલો ફટાફટ આમાં ઊંડા ઉતરીએ. હવે જરા વિચારો, એવું તો શું છે જે આ અદૃશ્ય શક્તિ દ્વારા માર ખાવાના કન્સેપ્ટને આટલો બધો રમૂજી અને સાર્વત્રિક રીતે મનોરંજક બનાવે છે? મતલબ, સ્ક્રીન પર મારવાવાળું કોઈ દેખાતું જ નથી, છતાં પાત્રો હવામાંથી અદૃશ્ય લાફા ખાતા હોય અને આપણે હસી હસીને બેવડ વળી જઈએ છીએ. આવું કેમ? આની પાછળનું ખરું લોજિક શું છે? ચાલો સમજીએ. આજના વિશ્લેષણની રૂપરેખા કંઈક આવી રહેશે. 1. ગામડાનું વાતાવરણ અને કોમેડી. 2. પરંપરાગત ગુજરાતી મૂલ્યોનો રમૂજી ઉપયોગ. 3. પ્રાદેશિક સંવાદોની તાકાત. 4. સ્લેપસ્ટિક પંચલાઇનનું ટાઈમિંગ. 5. ખેગાર અને મફુજી વચ્ચેની કેમિસ્ટ્રી. અને છેલ્લે 6. કેવી રીતે વાહિયાતપણામાંથી રહસ્યનો ઉકેલ આવે છે. આપણે સાંસ્કૃતિક સંદર્ભથી લઈને ફિઝિકલ કોમેડીના ટેકનિકલ પાસાઓ સુધી બધું જ ફટાફટ જોઈ લઈશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ગામડાનું વાતાવરણ અને કોમેડી. હવે જુઓ, ગામડાનું આ સેટિંગ છે ને, તે ખરેખર એક પ્રેશર કુકર જેવું કામ કરે છે. અજાણ્યા લોકો માટે આ સમજવું બહુ જરૂરી છે કે અહીં રોજબરોજના નાના મોટા ઝઘડાઓ અને અંધશ્રદ્ધાનો ડર, આ બંને વસ્તુઓ એકસાથે ટકરાય છે. દાખલા તરીકે પેલા ખેગારને જ લઈ લો. તેણે હિસાબમાં 1200ની જગ્યાએ 300 રૂપિયા વધારે લખાવી દીધા. બસ આ નાની અમથી ભૂલ પરથી શરૂ થયેલો વિવાદ આખા ગામમાં કેવી અફરાતફરી મચાવી દે છે. ગ્રામ્ય સંસ્કૃતિમાં ભાઈ, નાની લેવડદેવડ અને આબરૂનો સવાલ બહુ મોટો હોય છે, એટલે એક સાધારણ લેવડદેવડનો મામલો અચાનક અદૃશ્ય તાકાતોના હુમલામાં ફેરવાઈ જાય તે આ વાતાવરણની જ કમાલ છે. આગળ વધીએ વિભાગ 2 તરફ, પરંપરાગત ગુજરાતી મૂલ્યોનો રમૂજી ઉપયોગ. અહીં બે સાવ અલગ જ બાબતોને જબરદસ્ત રીતે ભેગી કરવામાં આવી છે. એક તરફ આપણા ફૂમતાજી છે, જે મોગી નામની આત્મા કે પૂર્વજથી સખત ડરેલા છે, અને બીજી તરફ પેલી આધુનિક જાદુઈ ઘડિયાળની સાવ વાહિયાત વાત છે, જે માણસને અદૃશ્ય બનાવી શકે છે. હવે મજા જુઓ, જ્યારે ફૂમતાજીને અદૃશ્ય લાફા પડે છે ને, ત્યારે એ ભાઈ ઘડિયાળ વિશે તો વિચારતા જ નથી. એ તો એમ જ માની બેસે છે કે નક્કી મોગી નારાજ થઈ ગઈ છે. શ્રદ્ધા અને આ સાયન્સ ફિક્શનનો જે કોન્ટ્રાસ્ટ ઊભો થાય છે, તે ખરેખર જબરદસ્ત હાસ્ય પેદા કરે છે. હવે જોઈએ વિભાગ 3, પ્રાદેશિક સંવાદો અને અસલિયત. આ મારો ફેવરેટ ભાગ છે. જ્યારે ફૂમતાજી ડરીને એકદમ ગભરાઈ જાય છે, ત્યારે એમના મોઢામાંથી નીકળે છે કે મારી ભૂલ થઈ ગઈ મોગી, મારો ભાઈ, ભૂલ થઈ ગઈ, હવે રોજ હું તારે દીવો ભરું. જે મિત્રો આ પરંપરાથી અજાણ છે, તેમને જણાવી દઉં કે દીવો ભરવો એટલે કોઈ દેવી કે આત્માને મનાવવા માટે લેવાતી બાધા કે માનતા. મુશ્કેલીના સમયે આ રીતે તરત જ બાધા રાખવાની આદત કે પૂર્વજોને શાંત કરવાની રીત, આ બધું આખી પરિસ્થિતિને એકદમ રિયલ અને અસલી બનાવે છે. આ માત્ર કોઈ લખેલો ડાયલોગ નથી, પણ આપણી અસલ સંસ્કૃતિની ઓળખ છે. અહીં સ્પષ્ટ થાય છે કે આ સંવાદોમાં એટલું વજન કેમ છે. એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાની એક્સપ્રેસ સ્પીડ, ગામઠી ભાષાનો ધસમસતો ફ્લો અને ભૂતપ્રેતના ડરથી અપાતા સાવ ફાલતુ બહાનાઓ. જ્યારે આ બધા પાત્રો ભેગા મળીને એકબીજા પર આરોપ લગાવે છે અને વાત ધીમે ધીમે વણસતી જાય છે, ત્યારે આખી પરિસ્થિતિ જાણે આપણી નજર સામે જ બનતી હોય એટલી જીવંત બની જાય છે. ચાલો હવે વિભાગ 4 પર આવીએ, સ્લેપસ્ટિક પંચલાઇનનું ટાઈમિંગ અને ગોઠવણ. કોઈ પણ સારા કોમેડી સ્કેચમાં મિત્રો, ટાઈમિંગ જ સર્વસ્વ છે. આ આખી પ્રોસેસ 3 સ્ટેપમાં થાય છે. પહેલા, પાત્રો એકદમ ઝડપી સંવાદો બોલે છે અને જાતજાતના બહાનાઓ કાઢે છે. પછી અચાનક એક નાનકડો વિરામ આવે છે, જાણે એ અહેસાસનો વિરામ કે અરે, હવે કંઈક ગરબડ છે. અને છેલ્લે ધબાક દઈને એક જોરદાર અદૃશ્ય લાફો પડે છે. આ ત્રણેય વસ્તુઓનું આવું પરફેક્ટ સિંક જ આપણને ખડખડાટ હસવા પર મજબૂર કરી દે છે. મતલબ, સામે મારવાવાળું કોઈ દેખાતું જ નથી, છતાંય આ પાત્રો જે રીતે હવામાંથી લાફો ખાધા પછી રિએક્શન આપે છે, પોતાનું શરીર જે રીતે વળાંક લે છે, તે ખરેખર રિએક્ટિવ ફિઝિકલ કોમેડીનો એક ઉત્તમ માસ્ટરક્લાસ છે. એક ચાહક તરીકે જોઉં તો આ કલાકારોની શારીરિક ભાષાના વખાણ કર્યા વગર હું રહી શકું એમ જ નથી. તેઓ લાફાની અસરને ખૂબ જ કમાલની રીતે પ્રેક્ષકો સુધી પહોંચાડી દે છે. હવે વાત કરીએ વિભાગ 5ની, ખેગાર અને મફુજી વચ્ચેનો ટકરાવ. આ બંને કેરેક્ટર એટલે કે ખેગાર અને મફુજી વચ્ચેનો તફાવત ખાસ નોંધવા જેવો છે. ખેગાર એકદમ ચાલાક છે, ગોટાળા કરવાવાળો છે અને આખી પરિસ્થિતિમાં સળગતી દીવાસળી ચાંપવાનું કામ એ જ કરે છે. એની એનર્જી સાવ અસ્તવ્યસ્ત છે. બીજી બાજુ છે આપણા મફુજી.
મફુજી પર એવો આરોપ લાગે છે કે તે જાદુઈ ઘડિયાળ પહેરીને બધાને મારી રહ્યો છે. પણ હકીકત તો એ છે કે આ બધા હોબાળા વખતે એ ભાઈ ગામમાં હતા જ નહીં, અને જ્યારે પાછા આવે છે ને ત્યારે તે એકદમ શાંતિથી અને તાર્કિક રીતે પોતાનો બચાવ કરે છે. મફુજીનો એક ડાયલોગ તો ખાસ સાંભળવા જેવો છે. તે એકદમ ગર્વથી કહે છે, મારે તમને મારવા હોય ને તો મારે સંતાઈને મારવાની કે ગાયબ થવાની જરૂર નથી. આ ડાયલોગ ખરેખર કમાલનો છે. એક તરફ પેલી સાયન્સ ફિક્શન જેવી જાદુઈ ઘડિયાળની વાતો ચાલી રહી છે, અને મફુજી એને પોતાની શુદ્ધ ગામઠી દાદાગીરી અને આત્મવિશ્વાસથી કાપી નાખે છે. બોસ, આને કહેવાય એટીટ્યૂડ. અને અંતે વિભાગ 6 રહસ્યનો ઉકેલ, વાહિયાતપણામાંથી તર્ક. આ આખી ઘટનાઓ કેવી રીતે એક પછી એક વિકસે છે તે જોવું બહુ જ રમૂજી છે. સૌથી પહેલાં ફુમતાજી પેલી મોગીની આત્મા પર આરોપ મૂકે છે. પછી દેવાના કારણે ખેગારનો વારો આવે છે. વાત ફરતી ફરતી ત્યાં પહોંચે છે કે મફુજી જાદુઈ ઘડિયાળ વાપરી રહ્યો છે, અને છેલ્લે મફુજી પોતાની સાબિતી આપે છે. આ પાત્રો એક પછી એક બધી જ અશક્ય થિયરીઓને નકારતા જાય છે. આ આખી માનસિક સફર ફિઝિકલ સ્લેપસ્ટિક જેટલી જ હાસ્યાસ્પદ છે. તો અહીં સમજવા જેવી મેઇન વાત એ છે કે આટલા મોટા ઘોટાળામાં અંતે તર્કની જીત થાય છે. મફુજી સાબિત કરી દે છે કે પોતે તો શરદ પૂનમના કાર્યક્રમમાં ગયો હતો, અને પેલી જાદુઈ ઘડિયાળ તો એના ઘરમાં એકદમ સુરક્ષિત છે. આટલા હાસ્યાસ્પદ માહોલ વચ્ચે પણ આ નાનકડું અને સામાન્ય લોજિક બધા ગામ લોકોને એક કરી દે છે. હવે એમને સમજાઈ જાય છે કે આ કોઈ ભૂત પ્રેત કે ઘડિયાળનું કામ નથી, પણ કોઈ ત્રીજી જ વ્યક્તિ છે જે આ આખું અદૃશ્ય કાવતરું રચી રહી છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક પ્રશ્ન ચોક્કસ આપણા મનમાં ઊભો થાય છે. પ્રાદેશિક બોલી, ગામઠી વાતાવરણ અને પરંપરાગત માન્યતાઓ, આ બધું ભેગું મળીને કેવી રીતે અદૃશ્ય માર જેવા સૌ વિચિત્ર વિષયને પણ સાર્વત્રિક રીતે આટલો બધો હાસ્યાસ્પદ બનાવી શકે છે? ખરેખર આવી સાંસ્કૃતિક અને રમૂજી વાર્તાઓ જ આપણને આપણા મૂળિયા સાથે જોડી રાખે છે, ખરું ને? ચાલો ફરી મળીશું એક નવા વિષય અને નવી રસપ્રદ માહિતી સાથે. ત્યાં સુધી જોતા રહો અને હસતા રહો.